तो नमस्कार गुजरात। आज तारीख 12 एप्रिल 2026 અને વાર થયો છે રવિવાર। તો દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર જાણવાના છે। તો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી રહેવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। તો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત, પાકિસ્તાન પણ સામેલ, ટ્રમ્પે આપી ધમકી। થેન્ક યુ ઇન્ડિયા, દવાઓની સહાય ઈરાન પહોંચતા ભાવુક થયું ઈરાન, દૂતાવાસે ભારતનો માન્યો આભાર। ઈરાન સાથે ડબલ ગેમ રમી રહ્યું છે પાકિસ્તાન, શાંતિ મંત્રણા વચ્ચે પડદા પાછળ સાઉદી અરેબિયામાં મોટો ખેલ। ગૂગલનું મોટું એલાન, ઇન્ટરનેટ વગર પણ સ્માર્ટફોનમાં ચાલશે એઆઈ, પ્રાઇવસીની પણ ચિંતા નહીં। હું દાઉદ ઇબ્રાહિમના કારણે રોજીરોટી કમાઈ રહ્યો છું, મને ક્યારેય ધમકી મળી નથી, બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટરનું નિવેદન। તો પાણી ગંદુ આવે છે, ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું, થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોહનમ ભાગવત સાથે રણવીરસિંહે કરી મુલાકાત, આરઆરએસ પ્રમુખે ધુરંધર 2ના કર્યા વખાણ। તો મોટી દુર્ઘટના ટળી, છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના આદેશ। આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ, બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર। માત્ર 15 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યુ કરી શકે છે વૈભવ સૂર્યવંશી, આઈપીએલ તરફથી બીબીસીને મળી મોટી ઓફર। પંચાંગ મુજબ એપ્રિલ જુલાઈ દરમિયાન લગ્નના આટલા જ શુભ મુહૂર્ત, જાણી લો તમામ તારીખો। મિત્રો વિડીયોને લાઈક કરી દેજો। ગોધરાના સમાચાર સામે આવ્યા છે, ફોર્મ ભરવા માટે તો લશ્કરી કારોનો મેળો જામ્યો, શું જીત્યા પછી પણ જનતાની મદદ માટે પણ આ ગાડીઓ આમ જ દોડશે? કેદારનાથ યાત્રા પર જનારા માટે મોટા સમાચાર સામે આવ્યા, આ તારીખથી હેલિકોપ્ટર બુકિંગ શરૂ થશે, જાનો ટિકિટ। તો ધુરંધર 2ના તોફાન વચ્ચે પણ ડાયકેટ ફિલ્મે કરી કમાલ, 2 દિવસમાં ફરી ₹20 કરોડથી વધુની કમાણી। તો ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજ્યના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા। વીએમસીમાં પ્રોપર્ટી ટેક્સ અંગે નવી ટેકનોલોજી સિસ્ટમ બનાવતા જૂની સિસ્ટમમાંથી ડેટા ટ્રાન્સફર અંગે આજની તારીખ 21 સુધીની સિસ્ટમ બંધ રહેશે। તો વડોદરામાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારે પડાપડી, ડોક્યુમેન્ટ બાબતે છેલ્લી ઘડી સુધી ઉચાટ। જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરતા રાજકીય ભારે ઉથલપાથલ। ફેસબુકમાં માત્ર 8 ફોલોવર્સ ધરાવતી યુપીની ઇન્સ્ટા સ્ટારને સુરતમાં મળી આપની ટિકિટ, એક ભૂલના કારણે લોકોએ જબરી ટ્રોલ કરી। અમદાવાદ મનપાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટો ભડકો, ટિકિટ બાદ કાર્યકરોનો વિરોધ અને સોશિયલ મીડિયા પર વોર। તો પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે મુખ્યમંત્રી? અમિત શાહે કરી મોટી જાહેરાત। મહારાષ્ટ્રમાં છે સૌથી વધારે પીએનજી કનેક્શન, તમિલનાડુ અને કેરળમાં ટોપ 10માં પણ નથી, જાણો ગુજરાતનો નંબર। સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી શકે છે, ખુશખબર મળી શકે છે, પગાર પંચ પર પીએમ મોદીની મોટી જાહેરાત। તો હવામાન સમાચાર ઉપર પણ એક નજર કરીએ, તાપમાનમાં વધારો જોવા મળી શકે છે। આગામી 15 એપ્રિલ સુધીમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના। આગામી 7 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે તેવી સંભાવનાઓ। તો સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોના કારણે અકળામણ અનુભવાઈ શકે છે તેવી શક્યતા। હાલમાં કોઈ મોટા વરસાદ કે માવઠાની શક્યતાઓ નથી, જો કે 19 થી 20 એપ્રિલની આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે।